તો હેલો મિત્રો, નમસ્કાર છે. આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણું બધાનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આવી જ ગયા છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તમે આપણો વિડીયો ભક્તિમતી છે, આપણું ટાઇટલ જોઈને તમે જાણી જ ગયા હશો કે આપણો આ વિડીયો આજે ભક્તિમતી રહેવાનો છે. ભક્તિમતીની અંદર આપણે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ વિષય પર આજે ચર્ચા કરવાના છે, જાણવાના છે, અને આ કથાનું આજે આપણે શ્રવણ કરવાનું છે. તો મિત્રો, આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે મિત્રો કથાનો આરંભ શરૂ કરીએ છીએ કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કેવી રીતે એને ઉજવ્યું હતું. નરસિંહ મહેતા એક શ્રી કૃષ્ણ ભક્ત થઈ ગયા, અને આ શ્રી કૃષ્ણ ભક્ત આપણા ગુજરાતની ભૂમિ પર થઈ ગયા. મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે જુનાગઢ એ નરસિંહ મહેતાની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, બરાબર. તો મિત્રો, નરસિંહ મહેતા માટે ભગવાને કામ કર્યા છે, એટલા બધા કામ કર્યા છે કે નરસિંહ મહેતાને લાડ લડાવ્યા છે. એવા મિત્રો આપણને ધ્યાનમાં કોઈ ભક્તને લડાવ્યા હોય એવું આવતું ધ્યાનમાં નથી, બરાબર. તો નરસિંહ મહેતા આપણા ગુજરાતની ભૂમિ પર થઈ ગયા, અને આપણા ગુજરાતી લોકો માટે ગર્વની વાત છે. નરસિંહ મહેતા આપણા ગુજરાતની ધરતી ઉપર થઈ ગયા, જુનાગઢની અંદર થઈ ગયા. તો મિત્રો, આજે આપણે એ જ નરસિંહ મહેતા, જે આપણા ગુજરાતના નરસિંહ મહેતા, આ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું, એ પ્રસંગ જે હતો એ પ્રસંગનું આજે આપણે વર્ણન કરવાના છે, અને તમે બધા શ્રવણ કરવાના છો. તો મિત્રો, એકવાર પ્રેમથી બોલીએ જય હો કાળિયા ઠાકર કી, ભગવાન કૃષ્ણ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રણછોડ રાય કી જય. તો મિત્રો, આપણે હવે કથાનું શરૂઆત કરીએ છીએ. એક સમય હતો, અને એ સમયે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવતું હોય. વર્ષમાં એક વખત આને ઉજવવાનું હોય. તો વર્ષોથી નરસિંહ મહેતાના મોટા ભાઈ, એટલે કે તેમનું નામ બંસીધર, આ બંસીધર ઉજવતા આવ્યા હતા. આ નરસિંહ મહેતા તેઓ પોતાના પત્ની સાથે, માણેક મહેતી સાથે અલગ રહેતા હતા. અને મિત્રો, નરસિંહ મહેતાને પણ એમ થયું કે જો મોટા ભાઈ કરતા હોય તો આપણે પણ એક મોકો લેવો જોઈએ, અને આપણા પિતાનું જો શ્રાદ્ધ છે તો આપણે પણ આમાં ભાગ લેવો જોઈએ. તો માણેક મહેતી, આપણે એવું કરીએ કે આ જે શ્રાદ્ધ છે તે આપણે આપણા ઘરે ઉજવીએ. તો માણેક મહેતી નરસિંહ મહેતા પર ગુસ્સો કરે છે કે તમારી પાછળ છે છું, તમારી સાથે ખાવાના પણ ઠેકાના નથી, તો તમે આખી નાગરીનાથને જમાડશો શું? આટલો મોટો પ્રસંગ ઉજવશો કેવી રીતે? અરે, નરસિંહ મહેતા કહે છે એ તો મારા વાલાને જે ઠીક લાગે એમ કરશે, પરંતુ આ શ્રાદ્ધ તો હવે મારા ઘરે જ ઉજવવું છે. ત્યારે મિત્રો, આ નરસિંહ મહેતા છે એ પોતાના મોટા ભાઈ એટલે કે બંસીધરને મળવા જાય છે, અને બંસીધર જે છે એને મળે છે, અને આ બે ભાઈઓ વચ્ચે સંવાદ થાય છે. અને કહે છે નરસિંહ મહેતા કે હે મોટા ભાઈ, આપણા પિતાનું શ્રાદ્ધ વર્ષમાં એક વખત આવે છે, એ તમે વર્ષોથી ઉજવતા આવ્યા છો, કરો છો તમે વર્ષોથી. તો આ વખતે મને પણ એક ચાન્સ આપો, મને પણ એક મોકો આપો ભાઈ, મને પણ આ શ્રાદ્ધ ઉજવવા દો. ત્યારે મિત્રો, જે બંસીધર છે એ નરસિંહ મહેતાને હા પાડે છે, અને કહે છે કે હે નરસિંહ, આ વખતે તારા ઘરે આપણે ધૂમધામથી ઉજવશું. આપણા પિતાનું શ્રાદ્ધ છે, તો તારા ઘરે પણ તારો પણ અધિકાર છે, તો તારા ઘરે પણ આપણે ઉજવીશું. ત્યારે નરસિંહ મહેતા અરગ ગેલા બનીને પોતાના ઘરે આવે છે. જેમ જેમ આ પિતાના શ્રાદ્ધનો દિવસ નજીક આવતો જાય છે, તેમ તેમ નરસિંહ મહેતાને કાંઈ સૂચતું નથી કે આ ઉજવીશું આપણે કેવી રીતે, બરાબર. તો મિત્રો, બધું વ્યવસ્થા તો થઈ ગઈ આમ તેમ કરીને, પણ મિત્રો, નરસિંહ મહેતાને તેલની ખોટ આવીને ઊભી રહી. તેલ એટલે કે ઘીની જરૂર હતી. તો મિત્રો, આ નરસિંહ મહેતા છે એ તપેલી લઈને ઘી લેવા નીકળી જાય છે. ત્યારે આ જૂનાગઢની બજારમાં નરસિંહ મહેતા ઘી માંગતા ફરે છે, અને ઘરે આજે પિતાનું શ્રાદ્ધ છે. પિતાનું શ્રાદ્ધ છે એટલે લોકો એની હાંસી ઉડાવે છે, કારણ કે આ તો ભક્ત હતા.
આની હાંસી ઉડાવવામાં આ સંસારે કાંઈ બાકી રાખ્યું નહીં. મિત્રો, લોકો એટલી બધી ખેકડી ઉડાડી કે આ નરસિંહ આપણને જમાડશે શું? આખી આ નાગરી જે નાથ છે એના નરસૈયો જમાડશે શું? એટલે મિત્રો, આ સંસારમાં લોકો એવા પણ પડ્યા છે કે જે સાચા રસ્તે ચાલે છે અને પાડી દેવામાં કશું જ બાકી રાખ્યું નથી. તો મિત્રો, આજે આપણે એ નરસિંહ મહેતાની ભક્તિની વાત કરી રહ્યા છે કે એ જ નરસૈયો આજે એના ઘરે શ્રાદ્ધ છે એના પિતાનું, એના માટે શ્રાદ્ધ લેવાથીને જુનાગઢની બજારોમાં ભટકે છે, પરંતુ એને કોઈ ઘી આપતું નથી. ઘી ઉધારે લેવાનું છે મિત્રો, કારણ કે નરસિંહ મહેતાની સાથે પૈસો નથી એટલે ઘી ઉધારે માગણી કરે છે, ત્યારે કોઈ એને આપતું નથી. એક વાણિયાની દુકાને જાય છે મિત્રો આ, અને વાણિયાને કહે છે કે હે ભાઈ, મને એક દિવસ માટે ઘી આપો, હું તમારી પાસે જેવા પૈસા આવશે એવા હું તમને પહેલો પહોંચાડી દઈશ. ત્યારે એ વાણિયો પણ એવો બુદ્ધિશાળી હતો કે કીધું કે ઘી તો છે, પણ ઉધારની વાત કરી એટલે આ વાણિયો ચતુર હતો. એટલે વાણિયો કીધું, ઘી તો છે મારામાં, ડબ્બામાં પડ્યો છે, પરંતુ એમાં ગઈકાલે જ ગરોળી પડી હતી. આમ કરીને નરસિંહ મહેતાને વરાવી મૂકે છે, પરંતુ નરસિંહ મહેતા જાણી જાય છે કે આ ઉધારનું બહાનું મેં કાઢ્યું છે, એના જ માટે થઈને આ ભાઈ મને ઘી આપતો નથી. ત્યારે મિત્રો, નરસિંહ મહેતાની આટલી પરીક્ષાઓ થાય છે, ત્યારે એક બીજો પણ ભક્ત હતો, એની દુકાને આ નરસિંહ મહેતા પહોંચી જાય છે. ત્યારે એ ભક્તને એમ થાય છે કે હા, આજે મારે ઘરે નરસિંહ મહેતા પધાર્યા છે મારી દુકાનના આંગણે, તો ચાલ ને મહેતાને 2 ભજન ગવડાવું, 2 કીર્તન ગવડાવું. અને નરસિંહ મહેતા જ્યારે જાય છે ત્યારે નરસિંહ મહેતાને બોલાવે છે, અને નરસિંહ મહેતા એમને પહેલાં વિનંતી કરે છે કે ભાઈ, હું ઘી લેવા માટે આવ્યો છું. તો પેલા દુકાનદાર કહે છે કે હે નરસિંહ મહેતા, તમને ઘી જોઈએ એટલું મળી જશે, પરંતુ મને 2 કીર્તન સંભળાવો, 2 ભજન સંભળાવો. ત્યારે મિત્રો, નરસિંહ મહેતા જે છે એ એટલા બધા કીર્તનમાં ડૂબી જાય છે કે સવારથી માંડીને બપોર આવી જાય છે ત્યાં સુધી ભજનમાંથી એમનું મન નથી નીકળતું. એ ભજનમાં એટલા બધા રસીન થઈ જાય છે અને ભજન જ કરે છે. તો મિત્રો, ઘરે એમને પિતાના શ્રાદ્ધનો પ્રસંગ હતો એ પણ ભૂલી જાય છે. ત્યારે ઉપર કાળિયો ઠાકર આ બધું જોઈને એને એમ થાય છે કે મારો નરસિંહ તો મારા ભજનમાં ડૂબી ગયો છે, તો એ આજે સમયનું પણ ધ્યાન નથી રાખતો, ચાલ હવે મારે જ જવું પડશે. આમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે નરસિંહ મહેતાનું રૂપ લઈને આવે છે અને નરસિંહ મહેતાના આંગણે પધારે છે. ત્યારે માણેક મહેતી છે બહુ ગુસ્સે થાય છે કે તમને કંઈ ભાન જેવું છે કે નહીં? તો આ કેટલા વાગી ગયા? બપોર આવી ગયો આમ કરીને ભગવાન શ્રી કૃષ્ણને ગાળો ભાંડવે છે. ત્યારે મિત્રો, એ માણેક મહેતી છે ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી નથી શકતી, કારણ કે નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા હતા. અને ત્યારે કહે છે કે જાઓ, નાગરીનાથને બોલાવી લાવો, આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. ત્યારે માણેક મહેતી કહે છે કે તમને કંઈ ભાણ છે? ક્યાં છે રસોડું? તો મિત્રો, માતા લક્ષ્મી જે હતા એ તેમની રસોઈ બનાવવા માટે સ્પેશિયલ ત્યાંથી આવ્યા હતા અને તેઓ રસોડું તૈયાર કર્યું હતું. અને મિત્રો, નાગરીનાથને જમાડવામાં ભગવાને કાંઈ બાકી રાખ્યું નહીં. ભગવાને નરસિંહ મહેતાનો પૂરેપૂરો ભાર છે એ પોતાના માથે ઉઠાવી લીધો હતો, અને નરસિંહ મહેતાનો ભાર માથે ઉઠાવ્યો ભગવાને, એટલે કોઈ વાત પૂછવાની રહેતી નથી. નરસિંહ મહેતાનો આખો પ્રસંગ ભગવાને ઉજવી આપ્યો હતો. લોકોને સોનાની થાળીઓમાં ખવાડ્યું હતું આખી નાગરીનાથને, અને થાળીને વાટકા પણ લોકોને ઘરે લઈ જવા માટે આપી દીધા હતા. ત્યારે નરસિંહ મહેતાને પછી ખબર પડે છે કે અરે બપોર થઈ ગયો છે, હું હજુ ઘરે નથી ગયો. અને પેલું ભજન આપણે કહેવાય છે ને કે નરસિંહે લીધી તપેલી જો ને હાથ જો, ધરણીધરનું નામ ધરી. પણ એનો ધરણીધર તો આવી જ ગયો હતો. ધરણીધરે તો શ્રાદ્ધ પણ પૂરું કરી નાખ્યું હતું. અને નરસિંહ મહેતાને બપોર થયો એટલે ઘરે આવવાની ભાન પડીને ઘરે આવ્યો ઘી લઈને ફટાફટ, અને માણેક મહેતીને કહે છે કે અરે મહેતી, ચાલો હવે તો બપોર આવી ગયો છે, અરે તમે શું કરો છો હજુ? ત્યારે માણેક મહેતીને આશ્ચર્ય લાગે છે કે અત્યારે આમને શું થઈ ગયું પાછું, અને આ ક્યાંથી ઘી લઈને આવ્યા? આપણો તો પ્રસંગ આખો પૂરો થઈ ગયો છે, નાગરીનાથને આપણે જમાડી દીધી છે, અને હવે આ પાછું શું નાટક માંડ્યું છે? ત્યારે નરસિંહ મહેતો કહે છે મિત્રો
કે એવું તે વળી કેવું આવું તમે બોલો છો, કે હજુ તો હું ઘી લઈને આવું છું. ત્યારે માણેક મહેતી કહે છે કે અરે તમે જ આવ્યા હતા પોતે, અને આટલી બધી નાગરીનાથને આપણે જમાડી ખવડાવી પીવડાવીને બધાને વરાવ્યા છે, અને આપણે પિતાના શ્રાદ્ધનો પ્રસંગ આપણે પૂરો કરી નાખ્યો છે. ત્યારે નરસિંહ મહેતાને એમ થાય છે કે આ મારા રૂપમાં મને લાગે છે કે મારો ઠાકર આવીને આ બધું કરી ગયો હોય એવું મને લાગે છે. ત્યારે નરસિંહ તો હરખ બને છે. ત્યારે એમ કહે છે આ તો મારા ભગવાનનું કામ છે, હું તો અત્યારે હજુ ઘી લઈને જ અહીંયા આવું છું. ત્યારે માણેક મહેતીને કહે છે કે એ માણેક મહેતી, આ મારા રૂપવાળો મારો કૃષ્ણ ક્યાં ગયો? ત્યારે માણેક મહેતી કહે છે કે દામોદર કુંડ તરફ ગયો છે. ત્યારે નરસિંહ મહેતો દોટ મૂકીને ત્યાં પહોંચે છે. અને મિત્રો નરસિંહ મહેતા એટલા બધા રડે છે કે મારો ઠાકર આખી નાગરીનાથને જમાડીને ગયો, અને એના નરસિંહને કેમ ભૂખ્યો રાખીને ગયો? એટલે મિત્રો ભૂખ્યો એટલે આ મતલબને સમજવા જેવો છે કે મિત્રો નરસિંહ મહેતા એમ કહેવા માગે છે કે આખી નાગરીનાથને એ જમાડીને તો ગયો, પરંતુ એના નરસિંહને દર્શન કેમ નથી આપ્યા? એમ કે આખી નાગરીનાથને દર્શન આપીને કે મને કેમ નથી દર્શન આપ્યા? આ વાતને મિત્રો વધારે સમજવાની વાત છે. અને મિત્રો આ રીતે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનો પ્રસંગ હતો તે ઉજવાયો હતો, અને નરસિંહ મહેતાને પણ ભગવાને છેલ્લે દર્શન આપ્યા હતા. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ અવનવા ભક્તિના વિષયો અને ભક્તિના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને આ વિડીયોમાં આપણી કંઈ ભૂલચૂક થઈ હોય તો કોમેન્ટમાં અમને જણાવી દેજો, બરાબર? તો ચાલો, રાધે કૃષ્ણ મિત્રો, રાધે કૃષ્ણ.